આઈએનઆઈએફડી ગુરુકુલ અમદાવાદે પોતાના 26મા વર્ષની વર્ષગાંઠને ડિઝાઇન, પ્રતિભા અને સર્જનાત્મકતાથી સજ્જ એક દિવસીય ઉત્સવ સાથે ગૌરવભેર ઉજવી. આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ પ્રથમ વર્ષના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓનું અનોખું ફેશન શો હતું, જેમાં તેમણે કન્ફેશનરી થીમ પરથી પ્રેરિત થઈને નોન ટેક્સટાઇલ સામગ્રી વડે સર્જનાત્મક પરિધાન બનાવ્યા. આ સાથે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના 2 વર્ષના અભ્યાસ દરમિયાન વિકસાવેલા સુંદર વસ્ત્રોની ક્યુરેટેડ કલેક્શન રેમ્પ વોક દ્વારા રજૂ કરી, જે તેમની સફર, કુશળતા સાથે સાથે ડિઝાઇન પ્રત્યેનો જુસ્સો દર્શાવતા હતા. દિવસ દરમિયાન નૃત્ય પ્રસ્તુતિઓ, વિવિધ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે માત્ર સંસ્થાની 26 વર્ષની વારસાગાથાની ઉજવણી જ નહોતી, પરંતુ અમદાવાદમાં ફેશન એજ્યુકેશનને નવી ઓળખ અને સર્જનાત્મક પ્રતિભાના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરવામાં આવી. हाँ, मेरा नाम धनशाली है। मैं INFT गुरुकुल अहमदाबाद में मैनेजिंग डायरेक्टर हूँ। आज INFT गुरुकुल अहमदाबाद अपनी 26वीं वर्षगांठ मना रहा है। इन 26 साल के पीरियड में बहुत ज़्यादा काफ़ी बहुत अवार्ड्स एंड एवरीथिंग जो भी है स्टूडेंट्स के पर्टिकुलर क्रिएशंस की वजह से जो स्टूडेंट्स को मतलब सक्सेस मिली है, उसका हमको बहुत ज़्यादा खुशी है। और इतने टैलेंटेड स्टूडेंट्स हैं जो कि पूरे वर्ल्ड में अभी कम से कम 1000 बच्चे तो US, UK, कनाडा, ऑस्ट्रेलिया में सेटल्ड है इस 25 साल के पास आउट से। और हर जगह पे जहाँ पे भी वो जा रहे हैं, वो हर जगह पे वो अपनी एक छाप छोड़ के जा रहे हैं। My name is Vishwa and this is my INIFD group interior first year and we try to make the concept about traditional way માં એને કર્યું છે. અમે જેટલું બી ફાઉન્ડેશનમાં અત્યાર સુધી શીખ્યા તો એને અમે એક કન્સેપ્ટ આપ્યું છે. વિવિંગ છે, 3D ઇફેક્ટ છે, ઓમ્બ્રે ઇફેક્ટ છે, ગ્રાફિક્સ છે, એને અમે પ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો છે. વિવિંગ એટલા માટે કે એક ટ્રેડિશનલ બેઝ થઈ જાય અને ગ્રાફિક્સ એટલે કે એ કંઈક નવું કોન્સેપ્ટ છે સો ધેટ. અને ઓમ્બ્રે ઇફેક્ટ અમે આપ્યો છે પેઇન્ટ કરીને અને આને અમારે ફોર્મેટ કરવામાં કેલ્ક્યુલેશન સાથે અમારે અઠવાડિયું જેવું થયું હતું એને બનાવવા માટે. એને કોન્સેપ્ટ અમે આખો પહેલાં પ્લાન કર્યો, ધેન સરની સામે પ્રેઝન્ટ કર્યું. ફેકલ્ટીએ સારો એવો સપોર્ટ કર્યો, એમને અમને આઈડિયાઝ આપ્યા કે અમે એને પ્રેઝન્ટ કેવી રીતના કરી શકીએ. ધેન સરના અને બધાના સપોર્ટથી અમે ક્લાસમાં સ્ટુડન્ટ્સના સપોર્ટથી અમે એને કન્સેપ્ટને બેઝ પ્રેક્ટિકલી અમે એને ફોર્મેટ કર્યું.